એક તરફ શિયાળાની ઋતુ અંત તરફ જઈ રહી છે તો બીજી તરફ ટામેટા સહિત શાકભાજીના ભાવમાં કડાકો બોલી જતા ટામેટા સહિતની શાકભાજી પકાવનાર ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। જોઈએ એક વિશેષ અહેવાલ। સાબરકાંઠાના ઈડર તેમજ વડાલી પંથક શાકભાજી સહિત ટામેટા પાક માટે પ્રખ્યાત છે। અહીંથી પ્રતિદિન કેટલાય ટન ટામેટાનો પાક ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે। જો કે ટામેટાના પાકમાં અચાનક કડાકો બોલાવ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ 3 થી 4 થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ ₹60 થી 80 બોલાઈ જતા ખેડૂતોએ પકાવેલા પાક હવે રસ્તે રજડતા કરવો પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે। એક તરફ મોંઘા દવા બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ શાકભાજીના ભાવમાં કડાકો બોલી જતા ખેડૂતો માટે પણ વિપરીત પરિસ્થિતિ નિર્માણ પામી છે। ખેતી પ્રધાન દેશમાં ટામેટા સહિતના પાકના ભાવોનું હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા હવે આ મામલે ખેડૂતો પણ ચોક્કસ પાયારૂપ નિર્ણય ઘડાય તેવી માંગ કરી રહ્યા છે। તારીખમાં ટામેટાના ભાવ 60 થી 70 રૂપિયા બજાર છે તો ખેડૂતોને આ ભાવ પોસાય એમ નથી। તો હાલની તારીખમાં ખેડૂતોને બજાર ટામેટા રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવેલ છે અને જો આવીને આવી જો પરિસ્થિતિ ચાલશે તો ખેડૂતની વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને બીજા ધંધા તરફ વળવું પડશે। તો સરકાર આના માટે કંઈક વિચારે અને જો જેમ બોર્ડર ઉપર જવાન શહીદ થાય છે તેમ ખેડૂતને પણ શહીદી ઓરવી પડશે અને ખેતરમાં બિલકુલ હાલની તારીખમાં નુકસાન જ છે। પટેલ કલ્પેશભાઈ મગનભાઈ। સાબરકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિભાગમાં રીંગણ અને ટામેટીનું વાવેતર કરેલ છે અને વાવેતરમાં બરા પ્રમાણમાં પણ વાવેતર થયેલું છે અને હાલની 60 થી 70 રૂપિયા બજારમાં 20 કિલોનો ભાવ છે। તો હાલ ખેડૂતને કશું પરવડતું નથી અને સામે દવા ખાતરનો પણ ડબલ ભાવ છે અને હાલની તારીખમાં જો સરકાર આમાં કંઈક વિચારે તો ખરું, નહીં તો અમારે ખેતી છોડી અને શહેરી તરફ વળવાનો વારો આવશે। જોકે એક તરફ ખેતી પ્રધાન દેશ હોવાની સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે તેમજ પોષણક્ષમ ભાવો ન મળવાને પગલે ખેડૂત આલમમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે સામાન્ય સંજોગોમાં મોટાભાગના ખેડૂતો પોતાનો મહામૂલો પાક રસ્તે રજડતો ન મૂકે તે હકીકત છે। ત્યારે હાલમાં ખેડૂતોએ પોતાનો પાક વેરણ તેમજ ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે જેથી ખેડૂત આલમને પારાવાર નુકસાનની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ પણ નુકસાન થઈ રહ્યું છે। જોકે આગામી સમયમાં ખેડૂતોના પોષણક્ષમ ભાવના મામલે ચોક્કસ પગલાં ન લેવાય તો ખેડૂત આલમ પણ ખેતી સહિતના પાકોનો ત્યાગ કરી શહેરી રોજગાર તરફ વળે તો નવાઈ નહીં। આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે। જય જવાન જય કિસાનના નારા જ્યાં જઈએ ત્યાં લાગે છે, પરંતુ અત્યારે ખેડૂતોની દયનીય હાલત, શાકભાજીમાં ખાસ કરીને દયનીય હાલત બની ગઈ છે જેથી ખેડૂતોને અત્યારે પોષણક્ષમ ભાવ બિલકુલ પણ મળતો નથી। દરેક શાકભાજીમાં અત્યારે પોષણક્ષમ ભાવ મળતો નથી। અત્યારે ટામેટા 20 કિલોના 80 રૂપિયા થઈ ગયા છે। ફુલેવરનો ભાવ પણ નથી, કોબીજનો ભાવ પણ નથી। હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ગવર્મેન્ટને કંઈક કરવું પડશે અને એવો કોઈ ફોર્મ્યુલા બનાવવો પડશે કે ખેડૂતોને વીઘા પ્રમાણે કે એકર પ્રમાણે એવો ફોર્મ્યુલા અપનાવવો પડશે કે આ રીતના વાવેતર કરો। ઓર્ગેનિક ખેતી તરફ અમે ખેડૂતો જવા માટે તૈયાર છીએ, પણ પોષણક્ષમ ભાવ આપવા માટે ગવર્મેન્ટને પણ તૈયાર રહેવું પડશે અને જે પોષણક્ષમ ભાવ મિનિમમ બંધાવો જોઈએ 200 રૂપિયા, મણનો ભાવ 20 કિલોના મિનિમમ 200 રૂપિયા તો અમે ગવર્મેન્ટ ગમે ત્યાંથી રાજી કરીને પણ કરી આપશું। એવું ગવર્મેન્ટને કંઈક ફોર્મ્યુલા લઈને અપનાવીને ખેડૂતોના હિતમાં કંઈક વાત રજૂ કરવી પડશે અને ખેડૂતોનું હિત થશે તો આખા ભારત દેશનું હિત થશે। સારું શાકભાજી દરેક ઘરે પહોંચશે અને ઓર્ગેનિક શાકભાજી પણ મળશે। અત્યારે દરેક ખેડૂત ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે છે, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે, તે આમ જનતા માટે પણ હિતાવહ નથી પણ ખેડૂત માટે પણ હિતાવહ નથી। પોષણક્ષમ ભાવ મળતો નથી એટલે ઓર્ગેનિક ખેતી હાલ કોઈ ખેડૂત કરતા નથી। ઓર્ગેનિક ખેતી કરવા માટે પહેલાં પોષણક્ષમ ભાવ બંધાવવા જોઈએ। ખેડૂત દિવસે દિવસે જે ઉત્તર ગુજરાત તરફ જે ટામેટાનું બાગાયત ખેતીનું વાવેતર છે જે પ્રમાણમાં રીંગણનું, મરચાંનું, એ મણના ભાવ છે 70 થી 80 રૂપિયા અને એ જ વસ્તુ બજારમાં કિલોનો ભાવ છે 30 થી 40 રૂપિયા। તો ખેડૂત કઈ રીતના અગાડી આવશે? ખેડૂતને મજૂર લેબર
જે ખેતી કરવા માટે જે દવા ખાતર તમામ ખર્ચો જે કાઢવો નીકળતો નથી આમાંની, તો ખેડૂત કઈ રીતના પોતાનું ગુજરાન ચલાવશે, એની જે કોઈ જીવન જરૂરિયાત ખર્ચા એ આમાંથી નીકળતા નથી. ખેતીનો ખર્ચો ખેતીમાં અને ખેડૂત માટે કોઈ પૈસાનું કે કોઈ બી કામ કાઢવું હોય તો દેવાદાર થતો જાય છે, એને કોઈ આમાંની વળતર મળતું જ નથી. તો ખેડૂત કઈ રીતના આગળ આવશે એ એક પ્રશ્ન છે સરકાર સામે. ટામેટાનો અત્યારે ભાવ કેટલો છે અને બજારમાં? અત્યારે ટામેટાનો બજારનો ભાવ છે મણનો 70 રૂપિયા અને બજારમાં છે 40 રૂપિયા કિલો. જો કે ખેડૂતો આલમ મામલે છેલ્લા કેટલાય સમયથી ભારતના કિસાનો વિવિધ આંદોલનો કર્યું ભાવના મામલે વિરોધનો વંટોળ ચલાવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાથી પણ આ મામલે વિરોધનો સૂર વ્યક્ત થાય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી.